આજે અમારી માંગણી છે કે મહિલાઓને સંસદમાં ભારત દેશમાં જે 33% અનામત બિલ પાસ થયું છે એનું અમલીકરણ થતો નથી. એના માટે અમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે કે મહિલાઓને એમના પૂરેપૂરા હક મળે અને 33% અનામત જે પાસ થયું છે સંસદમાં એનો મહિલાઓને હક મળે. એના માટે અમે રજૂઆત કરવા આવ્યા છે. અને બીજું છે કે મહિલાઓ પર થતા જે અત્યાચાર છે, બળાત્કારો છે, શોષણ, જે બધા વિવિધ ક્ષેત્ર શોષણો છે એના માટે પણ અમે આજે રજૂઆત કરવા આવ્યા છે કે એ ગુનાઓ જે થઈ રહ્યા છે તો એનો એક દાખલો બેસાડો જેથી કરીને બીજા ગુનાઓ ના બને. અને એ માટેના જે પણ અત્યારે ગુનેગારો બહાર બેફામ ફરી રહ્યા છે એ ગુનેગારોને સખતમાં સખત સજા કરો, કે તાત્કાલિક એમને પકડી અને એમને કડક સજા કરો જેથી કરીને બીજા ગુનાઓ બનતા અટકી શકે છે. એના માટેની પણ અમે વડોદરા શહેર મહિલા કોંગ્રેસ તરફથી બધી બહેનોની માંગ સાથે આજે અમે રજૂઆત કરી છે.